સાધુ સંતોની પણ જબરજસ્ત ભૂમિકા હતી. તમને શું લાગે છે એ બધા કોની સાથે રહ્યા? કારણ કે ગોપાલ ઇટાલિયા માટે તો એવું પણ હતા કે સાધુ સંતોનો વિરોધ પણ કરતા હતા. એટલે રોનકભાઈ, સાધુ સંતો, કિન્નર, અખાડા કિન્નાર, મહેશગીરી, ચકાચક બાપુ, આ તમામ બાપુઓ કોઈ ખુલીને તો કોઈ બંધ બારણે તમામે ભારતીય જનતા પાર્ટીને મદદ કરી. અને એમાં તેમાં સ્વાભાવિક વાત છે, કારણ કે સ્થાપિત તો બધા ના હોય. અને તમામ સાધુ સંતોને એક નાના મોટા સ્થાપિત તો હતા અને મદદ થઈ. ગૃહમંત્રી સાથે બેઠકો થઈ. સૌથી પહેલા ગોપાલ ઇટાલિયાને જે અભિષેક બાપુ કરાવતા હતા એ બાપુએ જ પછી એક એવો વિડીયો બનાવ્યો કે આ તો શ્રદ્ધાના વિરોધ નથી, ના તો આપણા ભારતીય આસ્થાના વિરોધો નથી. અને કમનસીબીની વાત એ છે કે આપણા કલાકારો પણ ઉતરી ગયા. એટલે આખો એ મુદ્દો પણ સૌથી મોટી ઘટના જો રોનકભાઈ આ વાર્તાને કહેવામાં આવે તો તમારો એક શબ્દ હતો કે કોણ હાર્યું છે. તો હું બિલકુલ ગઈકાલે પણ બોલ્યો હતો અને આજે પણ બોલું છું કે આ કિરીટ પટેલની હાર છે, ભારતીય જનતા પાર્ટીની નહીં.